મીઠી મધુરી વાત ભાગ 115 તારીખ 16/4/2026 વચનામૃત ચાલે છે મધ્યનું 46 મરણ દોરી વચનામૃતનું નામ છે મરણ દોરીનું ને એકાંતિક ધર્મમાંથી પેડાનું. હવે સાંભળજો, એકાંતિકના ધર્મમાંથી પડ્યા. એકાંતિક ધર્મ એ બધી વાતો કાલે આગળ થઈ ગઈ છે. જો એ ક્રોધે કરીને પડ્યો હોય, હા ક્રોધ ભયંકર, તો તેને સર્પનો દેહ આવ્યો જાણવો, મારી નહીં ખાવો. હા, અને જો કામે કરીને પડ્યો હોય તો યક્ષ રાક્ષસનો અવતાર આવ્યો જાણવો. કામ એટલે નો વર્ગ, સ્ત્રીમાં આસક્તિ. પછી માટે જે એકાંતિકના ધર્મમાંથી પડીને એવા દેહને પામ્યા છે ને જો તે ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો પણ ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય. બરાબર? કામથી પીડ્યો અથવા ક્રોધથી પીડ્યો તો ક્યાં જાય છે? દેવલોકમાં. એકાંતિકના ધર્મમાંથી પડી ગયા પછી કામેથી પીડ્યો છે અથવા ક્રોધથી પીડ્યો છે, તો પડી ગયો તો એને આ પાછો કેવો છે કીધું, ધર્મવાળા હોય અથવા તપસ્વી હોય તો એ દેવલોકને પામે. અને જો તે ધર્મવાળા હોય તપસ્વી હોય તો તે તો પણ ધર્મે કરીને તથા તપે કરીને દેવલોકમાં જાય. પણ જેણે, હવે સાંભળજો, હાઈ એલર્ટ, જેણે ભગવાનનો ને ભગવાનના સંતનો અભાવ લીધો તે તો ભગવાનના ધામને તો ન જ પામે. અભાવ લીધો એટલે ધામમાં નથી જતો. અભાવ લીધો એ ભગવાનના ધામને નથી પામતો. સંતનો અભાવ, હાથ જોડીને તમને કહું, પણ જેને મારા મનનો વાસે એ માનવાનો નથી, અને જે માને જ છે એને આને કંઈ જરૂર નથી. છે અમુક લોકો છે એને સંપ્રદાયની અંદર 2 થી 3 સંત દેખાય છે, બાકી કોઈ સંત દેખાતા નથી એને. બોલો, આવા લોકો સંપ્રદાયમાં છે. એમના સમર્થકો છે ને એવા ઘણા મારી સાથે હેતવાળા છે. એટલે એને તો હું કહું એને એના જીવનું બગાડ્યું છે, એને એના જીવનું બગાડ્યું છે. ભયંકર બગાડ કર્યો છે જીવનનો. અભાવ લીધો સંતોનો, અભાવ લીધો સંતોનો, અભાવ લીધો. પંચ વર્તમાને પૂરા અસુરા પ્રભુને સંભાળતા એવા થકા ભમે આ ભૂમિમાં આપે જીવને સારો ઉપદેશ. આવા જે સંતનો જે અભાવ લે છે, દૂધની અંદર જો એક પૂરા એટલે શું છે સમજો? પૂરા કડબના પૂરા, દાંડર વૈધોયના પૂરા થાય, ઘાસના પૂરા, એમ નહીં. એ પૂરા વિશે લાંબુ પાછું મારે બોલવું પડે, પછી 15 મિનિટ જાય. પૂરા નામના મગના જેવા, મગ કઠોળનો મગ આવે ને મગ એવા, અને એકદમ ઝીણા, એને પાછળ 2 પગ જેવું હોય, એને જીવાયત કહે. ને ગંદુ પાણી હોય, એકદમ ગંદુ પાણી, ગંધાતું હોય, એ પાણીમાં હોય. પડતર પાણી હોય, ગંદુ હોય, ચાલતું ન હોય, એમનું એ પાણીમાં એ આ હોય, આ જીવાયત. પૂરા PURA
પૂરા, PURA, પૂરા જીવાત છે. પણ એ દૂધમાં ન હોય, સમજા? આવા લોકો છે ને દૂધમાંથી પૂરા કાઢે, એમ મારે કેવું છે. હા, પોતાની જાતને ઊંચી માને છે, પોતાની જાતને ઊંચી માને છે, અને તમામ સંતોનો અભાવ 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 ન લેવાય, ન લેવાય કોઈ દિવસ. ગુણ લ્યો તો લેવાય, નો ગુણ લેવો તો આગળ રહેવું, બસ. અભાવ તો ન લેવો. એક વાત બીજી તમને કહું, એક વાત બીજી તમને કહું, સંતનો પણ અભાવ લેશે, બરાબર? સાચા સંતનો, એની મારે વાત કરવાની હતી. બહુ બગાડે, એના જીવનું બગાડે છે. હા, બહુ બગાડે છે. હાલો, આટલી જ વાત અહીં કરવી છે, આગળ જ કરવી. જેણે ભગવાનના સંતનો અભાવ લીધો, અભાવ, દ્રોહ નથી કર્યો, હેરાન નથી કર્યા, પરેશાન નથી કર્યા, પણ એ આવો છે, આવો છે, આવો તેવો, એ અભાવ. વાંયાથી વાટે ને એ અભાવ, વાંયાથી વાટે ને વાટવાનું અભાવ. બોલો. તે તો ભગવાનના ધામને તો ન જ પામે, ન જ પામે. જો, એ ભગવાનના ધામને ન જ પામે. ભગવાનના ધામને તો ના પાડી દીધી સામે, ન પામે. હવે એક બીજી વાત, બહુ સરસ વાત, વચનામૃત છે, ગઢડા અંત્યનું 22. સાંભળજો. સ્વામિનારાયણ ભગવાન બોલે છે, સર્વ પાપમાંથી મોટું પાપ એ છે જે ભગવાન ને ભગવાનના ભક્તને વિશે દોષ બુદ્ધિ થાય, ને તે દોષ બુદ્ધિ એ કરીને ભગવાન ને ભગવાનના ભક્ત સંગાતે વૈર બંધાઈ જાય. માટે કોટી એટલે કરોડ, કોટી ગૌ હત્યા કરી હોય, તથા મદ્ય માંસનું ભક્ષણ કર્યું હોય, મદ્ય એટલે દારૂ માંસ ખાનારો પીનારો, ભક્ષણ કર્યું હોય, તથા અસંખ્ય, સમજો, અસંખ્ય ગુરુ સ્ત્રીનો સંગ કર્યો હોય, તે એ પાપ થકી તો કોઈ કાળે છૂટકો થાય, કોઈ કાળે થઈ જાય. માનો ભલે અઘરું લાગે, કઠણ છે, પણ થઈ જાય. પણ હવે યુટર્ન આવ્યો, પણ ભગવાન ને ભગવાનના ભક્તનો જે દ્રોહી, તેનો તો કોઈ કાળે એ પાપ થકી છૂટકો ન થાય. બોલો. અને તે પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય, છૂટકો તો થાય નહીં, બટ પુરુષ હોય તો રાક્ષસ થઈ જાય, અને સ્ત્રી હોય તો રાક્ષસી થઈ જાય. પછી તે કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી. જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદરો હોય ને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ હોય, તેની તો કોઈ યોગ્ય કરીને દ્રોહ બુદ્ધિ ટળે નહીં, અને દ્રોહ કર્યાની સાધન દશામાં હોય એમ જાણે છે ભગવાનના ભક્તનો મેં દ્રોહ કર્યો, એ મોટો પાપ કર્યું, માટે હું તો અતિશય નીચ છું, અને ભગવાનના ભક્ત તે બહુ મોટા છે. એવી રીતે ભગવાનનો અને ભગવાનના ભક્તનો ગુણ લે અને પોતાને વિશે દોષ જુએ, તો ગમે તેવા મોટા પાપ કર્યા હોય તો પણ તે નાશ પામે છે. સાધન દશામાં હોય અને પાછો યુટર્ન લે એનો કે મેં ખોટું કર્યું, તો એ ભગવાનના પાપ નાશ પામે છે. હવે આગળ કીધું રાક્ષસ થઈ જાય, રાક્ષસ થઈ જાય, બરાબર. અને કોઈ જન્મમાં અસુર મટીને ભગવાનનો ભક્ત થતો નથી, અને જેણે ભગવાનના ભક્તનો દ્રોહ આદરો ને પરિપક્વ દ્રોહ બુદ્ધિ થઈ, તેની તો કોઈ યોગ્ય કરીને દ્રોહ બુદ્ધિ ટળે નહીં. બોલો. વિચાર કરવા જેવી વાત છે, વિચાર કરવા જેવી વાત છે, વિચાર કરવા જેવી વાત છે. આ વચનામૃત બોલ્યો ને એ અંત્યનું 22 બોલ્યો છું. સમય થવા આવે છે, એક વાત જોરદાર કરવી છે. વચનામૃત છે, ગઢડા મધ્ય પ્રકરણનું 63. સાંભળજો.
જેમ પોતાના દેહના સંબંધી કુટુંબી હોય ને તેને હેતને અર્થે આપણે વઢીને કહીએ ને આપણને તે વઢીને કહે પણ અંતરમાં કોઈને આંટી પડતી નથી, સાંભળજો. તેમ ભગવાનના ભક્ત સંગાતે વર્તવું જોઈએ. અને જેને ભગવાન, હવે સાંભળજો, ખાસ સાંભળજો, જેને ભગવાન ને કે ભગવાનના ભક્ત સંગાતે આંટી પડી જાય છે તે તો અમને દીઠો પણ ગમતો નથી. આંટી પડી ગયો ને તે ઉપરથી રીસ પણ કોઈ દિવસ ઉતરતી નથી. અને આ સંસારમાં પંચ મહાપાપના કરનારાનો કોઈ દિવસ છૂટકો થાય પણ ભગવાનના ભક્તના દ્રોહના કરનારાનો કોઈ દિવસ છૂટકો થતો નથી. શું સમજો છો કયો? માટે ભગવાનના ભક્તની જે સેવા કરવી તે બરોબર કોઈ પુણ્ય નથી. સેવા કરવી કોઈ પુણ્ય નથી, બરાબર. ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો તે બરોબર કોઈ પાપ પણ નથી. માટે જેને પોતાના જીવને બળવાન કરવો હોય તેને તો ભગવાન કે ભગવાનના ભક્તને મન કર્મ વચને શુદ્ધ ભાવે કે સેવવા, બળવાન કરવો હોય તો. હવે છૂટકો થતો નથી કીધું, આંટી પડી ગઈ હોય તો. જ્યારે અંદરના ઝઘડા હોય છે અને પછી બોલવાના ચાલવાના બધા વ્યવહાર બંધ થઈ જાય છે, આ આંટી નહીં તો શું? અત્યારે મારા લક્ષમાં, કેન્દ્રમાં, નિશાનમાં એક વ્યક્તિ કોઈ નથી. ઓલ ઓવર જુઓ તમે, સંપ્રદાયની અંદર ઓલ ઓવર તમે જુઓ. હા, અત્યારે તમારે મોજ મજા, કાંઈ વાંધો નહીં, મોજ મજા કે ફેવરમાં કોઈ આશે તેશે જે કંઈ હોય આપણી આવડત આશે તેશે બધું હોય, મોજ મજા. હિસાબ છેલ્લે, દેહ અંતે કે દેહ મૂક્યા પછી હિસાબ ચોક્કસ ગીતાના મત પ્રમાણે ચોક્કસ એનો હિસાબ આપવો જ પડે છે. ત્યારે હા કારમી ચીસો નાખો કે અસહ્ય પીડા. જય સ્વામિનારાયણ. આ વતનામુદ હજી આપણે બાકી છે. હજી તો આપણું વતનામુદ કેવું ચાલે છે? મધ્યનું 46 હજી પૂરું કરશો કાલે. જય સ્વામિનારાયણ.